મહાનગરપાલિકા દ્વારા નવસારી સ્ટેશન વિસ્તારમાં આવેલ મજૂર મહાજન ખાતે જર્જરિત ઇમારતને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરમાં આવેલ જર્જરિત ઇમારતોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં નવસારી સ્ટેશન વિસ્તારમાં આવેલી મજૂર મહાજન ખાતે એક જર્જરિત ઇમારતને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા આ જર્જરિત ઇમારતને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવનારા સમયમાં શહેરમાં આવેલ અન્ય જર્જરિત ઇમારતો કે જેને નોટિસ આપેલી છે એ તમામ ઇમારતોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા નવસારી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી જર્જરિત ઇમારતો, ખાનગી અથવા તો સરકારી ઇમારતો ઉપર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. તેના ભાગરૂપે આજે નટરાજ ચાલ રેલવે સ્ટેશન પાસે એક જૂની જર્જરિત ઇમારત હતી, જે ઘણા સમયથી જર્જરિત હતી, તેનું ડિમોલિશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આગળના સમયની વાત કરું તો તંત્ર દ્વારા એસ્ટેટ અને ફાયરની ટીમ દ્વારા સર્વે ખાનગી અને સરકારી પ્રોપર્ટીનું કન્ટિન્યુઅસ સર્વે ચાલુ છે. સર્વેના આધારે જર્જરિતના પ્રમાણ અને એના મુજબ ડિમોલિશન અથવા તો રિપેરિંગની કામગીરી તંત્ર દ્વારા સૂચના આપીને કરાવવામાં આવશે. રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.